ઊંઝા મહેસાણા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસ કર્મચારીનું મૃત્યુ થઈ ગયું છે। મનીષ મકવાણા નામના પોલીસ કર્મચારીએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે। મહત્વનું છે કે 2 દિવસ પહેલા ઊંઝા મહેસાણા હાઈવે ઉપર આ હિટ એન્ડ રનની ઘટના બની હતી। અજાણ્યા વાહન ચાલકે બાઇક સવાર પોલીસ કર્મચારીને ટક્કર મારી હતી। અકસ્માત કરીને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો। તો ઊંઝા મહેસાણા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં એક પોલીસ કર્મચારીનું મૃત્યુ થઈ ગયું છે। મનીષા મકવાણા નામની પોલીસ કર્મચારીએ સારવાર દરમિયાન આ મહિલા પોલીસ કર્મચારીએ દમ તોડ્યો છે। હિટ એન્ડ રનના કેસમાં મહિલા પોલીસ કર્મચારીનું મૃત્યુ થઈ ગયું છે। મનીષા મકવાણા નામના આ કર્મચારી કે જેઓ બાઇક પર જઈ રહ્યા હતા, જેને ટક્કર મારતા અજાણ્યા વાહન ચાલક ફરાર થઈ ગયો હતો અને આખરે સારવાર દરમિયાન આ પોલીસ કર્મચારીએ દમ તોડ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિપિન જોડાઈ ગયા છે। વિપિન, ઊંઝા મહેસાણા હાઈવે પર આ હિટ એન્ડ રનની ઘટનામાં મહિલા પોલીસ કર્મચારીનું મૃત્યુ થઈ ગયું, શું પૂરી વિગત? બિલકુલ 2 દિવસ અગાઉ ભાંડુ પાસે અકસ્માત થયો હતો, જ્યારે ઊંઝાના 2 પોલીસકર્મી બાઇક પાસે સવાર થઈને મહેસાણા તરફ જઈ રહ્યા હતા પોતાની ફરજ બજાવીને। તે દરમિયાન અજાણ્યા વાહનના અડફેટે બંને બાઇક ચાલક આવી જાય છે, ત્યારે મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થાય છે, ત્યારે સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવે છે। ત્યારે બીજા દિવસે મહિલાનું વધુ તબિયત લથડતા માથાના ભાગે હેમરેજની પરિસ્થિતિ સર્જાતા તેમનું મોત નીપજે છે। તો સમગ્ર એ મામલે પોલીસ બેડામાં શોકની લાગણી ફેરવાઈ છે। હાલ તો સમગ્ર મામલે જે પોલીસ તપાસ કરી રહી છે કે અજાણ્યો વાહન ચાલક કોણ હતો, એ ક્યાંથી જતો હતો, ક્યાં ગયો છે। જી આભાર વિપિન, વિગત આપવા બદલ।